હેલો વિદ્યાર્થી મિત્રો, ભણે તે આગળ વધે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, હું તમારી માટે લઈને આવ્યો છું કે ધોરણ 10નું પરિણામ ક્યારે આવશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની પરિણામની તારીખ કઈ છે, કઈ તારીખે આવવાનું છે તે તમને ફૂલ માહિતી સાથે જણાવવાનો છું। તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારો અવનવો વિડીયો મળતો રહે। વિદ્યાર્થી મિત્રો, રિઝલ્ટ તો આવી રહ્યું છે પણ તમને રિઝલ્ટ જોતા નથી આવડતું, તો વિદ્યાર્થી મિત્રો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। તે વિડીયોને ફૂલ વોચ કરીને તમે પૂરી માહિતી મેળવી શકો છો કે રિઝલ્ટ કેવી રીતે જોવું। તો જાઓ, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી લઈએ કે ધોરણ 10નું પરિણામ ક્યારે આવશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નું પરિણામ છે જે ચૂંટણી પહેલાં આવવાનું હતું, પણ હવે વિદ્યાર્થી મિત્રો ચૂંટણી પહેલાં રિઝલ્ટ નથી આવવાનું અને ચૂંટણી પછી હવે રિઝલ્ટ આવવાનું છે, કારણ કે એમાં વિદ્યાર્થી મિત્રો એવો એક પ્રોબ્લેમ થઈ હશે, એવી કાર્યવાહી બાકી રહી ગઈ છે, જેના કારણે હવે રિઝલ્ટ છે જે ચૂંટણી પછી રિઝલ્ટ આવવાનું છે। તો ચૂંટણી પહેલાં હવે રિઝલ્ટ નહીં આવે તે તો તમારે જાણી રાખવાનું છે કે હવે ચૂંટણી પછી 20 જમણ હોય છે। આ વિદ્યાર્થી મિત્રો, થોડુંક વહેલા પણ કાર્ય થઈ શકે છે, પણ રિઝલ્ટ તો હવે થોડાક ચૂંટણી પહેલાં પછી રિઝલ્ટ આવી શકે છે। એમાંથી હું એમ વિદ્યાર્થી મિત્રો કે જે વિદ્યાર્થી મિત્રો છે જે પરીક્ષા દેતા હોય છે, તે પરીક્ષામાં જો ચોરી કરતા હોય છે તે કાર્યને પૂરું કરવામાં, હા વિદ્યાર્થી મિત્રો જેને ચોરી કરી હોય છે તેને કાર્યને સજા દેવી એવી રીતે કરવામાં, અને કેવો અમુક નિર્દોષ પણ હોય છે તેને બસાવવા, અને એવી રીતે રિઝલ્ટની પોતાની જિંદગી ના બગડે વિદ્યાર્થીઓને, એ માટે હવે આ કાર્ય સફળ થાય તે માટે હવે થોડાક સમય આપ્યો છે, એટલે કે હવે ચૂંટણી પછી રિઝલ્ટ આવવાનું છે તે 100% ગેરંટી છે, કારણ કે આ કાર્ય પૂરું થશે ત્યાં સુધી રિઝલ્ટને જાહેર કરી દેવામાં નહીં આવે। એટલે વિદ્યાર્થી મિત્રો, તમને એવું લાગતું હોય કે વહેલા આવી જાય તો પણ રિઝલ્ટ વહેલા પણ આવી શકે છે, કારણ કે જો જલ્દી પૂરું થઈ જાય તો વહેલા આવી જાય। બાકી વિદ્યાર્થી મિત્રો, માહિતી પસંદ આવી તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।